ચોથો વર્ષો લાખા વંજારાને આપ્યો. મિસરીનું લૂણ બનાવ્યું અમારે બળિયા રણુજાના રાયને.
એટલે જ મને આપતું પણ રાખ. અરે હા મારી માયાદારથી તે માતાનો સબીલો કરો. અરે મારો દુશ્મન સબીલો હવે ગયો મારો દુશ્મન સબીલો. અરે ભાઈ સબીલો નથી, હું તો બાપનો ભાવો છું. મને સજીવન કરવાનું કારણ એ કે હું તપ કરવા જતો કે રસ્તામાં મને અપશુકન થયા એટલે મારી માયાવરથી મેં સજીવન કર્યા. સજીવન કર્યું હોય તો વચન આપો. મારું વચન છે. પહેલું વચન તમે મારા ગુરુ ને હું તમારો શિષ્ય. તથાસ્તુ. બીજું વચન કે ભેરો શ્રીમતી ભેરો રાક્ષસ છો. તથાસ્તુ. ત્રીજું વચન કે સબીલા કુંડો કે વંશ નો રાજા. તથાસ્તુ. હા 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 હા. ટેપ છે ટેપ. ભાગ્યા કહીને વેણા બોલે છે તો મને કાશી વિશ્વનાથ જવાની રજા આપો. અરે સતી આપણે ગાદીના વારસદાર કોઈ નથી માટે કાશી વિશ્વનાથ જાઓ. કાશી વિશ્વનાથ જવાની રજા આપો. જાઓ સ્વામી ખુશી જાઓ. ઘોડાનું આટલું દેવડું છે, જરૂર આપણે આશા પૂરી કરશે. એ આપણી દર્શન કરવા છે માટે મંદિરમાં જાઓ. આપ ખુશી સામે દેખાય છે કાશી વિશ્વનાથનું મંદિર છે. જ્યાં મંદિર અંદર છે ભગવાનને પ્રસન્ન કરો. આરે સંગો ભોળા કે તારી સોના લાગી. આરે સંગો ભોળા કે તારી સોના લાગી. તારી સોના લાગે ભોળા તારી સોના લાગી. તારી સોના લાગે ભોળા તારી સોના લાગી.
માટે ચાલ મૃત્યુલોકમાં જાઓ અને તપાસ કરો. અરે અહીંયા મૃત્યુલોકમાં તો છે. અરે બોલ કાળા માથાના માનવી શા માટે મારું ઇનાશન પડાવી લેવા માંગે છે? અરે આ તો કોઈ કપટી લાગે છે. અરે ત્રણ ઘા કરવા છતાં આજે આ મારો હાથ કેમ પાછો પડે છે? માટે ચાલ બ્રહ્માદેવે મને વરદાન આપેલ છે તો માટે બ્રહ્માદેવને બોલાવો.
માટે તું દ્વારકા હતા, દ્વારકા ભગવાન રણછોડરાય તારી મનોકામના તમને નમે
મારે કહું તો મને કેદી મારી તારા દેતી બંધીના મારી આવા ગુલાલા ગડ નદીના પાડિયા રાજા વીરા મારી આવજો બનાવી આપણું રાજ્ય કઈ ચાલી રહ્યું છે? આપણું રાજ્ય ન્યાય નીતિ અને ધર્મની સાથે રહ્યું છે. આપણે બેટા આપણું નામ જપે છે. અરે પ્રધાનજી તમારો મહારાજાને કહો એક ફાંસી બંધાવવાની રજા માંગે. મહારાજા એક પ્રધાન અંદર આવવાની રજા માંગે છે. બીજા હોય તો જય હો મહારાજ જય હો. અહીં આવવાનું કારણ શું? ક્યાંથી આવો છો? અરે મહારાજ હું ગોપનગરથી આવું છું અને ગોપનગરના મહારાજા જગમોહન કરે એની સુપુત્રીનું શ્રીફળ લઈને હું આવ્યો. અરે પંડિતજી, અમારે અજમાતીય શાખા સુરતનો વેચ છે. એક શ્રીફળ કોઈ મારે નહીં ચલાય. પાછા ચાલ્યા જાઓ. અરે મહારાજ ગરમ ઘઉંમાં અને જો આ શ્રીફળ તમે સ્વીચ કરો તો અમારા દેહનું ત્યાગ છે. અરે પ્રધાનજી, જય મહારાજ. તમને બોલાવો. મારે કહેવા પ્રધાન બોલાવો તો તમે આવજો. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પ્રધાનજી બોલાવો તો તમે આવજો. તાજની રાજમાં મારે શું કામ રહ્યું? બેટા, પંડિતજી ગોકર્ણમાંથી આવે છે. મારે શ્રીફળ જેવું જોઈએ. કોઈ ધર્મનો વિદ્યાર્થી શ્રીફળ સ્વીકારે. અરે બેટા, પંડિતજી આત્મહત્યા કરશે. આપણે ગમે તેનો બાપ લાગશે. તો આપની ઈચ્છા. અને પંડિતજી, આજે દીકરો સાથે ઘણી પૂજા કરી. બાજ ટટાડીને ગણેશ બેસાડી. બાજ ટટાડીને અરે પંડિતજી, અરે પ્રધાનજી, પંડિત કેમ ના આવ્યા? ચિંતા આવતા જ જણાય. જય હો મહારાજજી જય હો. વધારો પંડિત, શ્રીફળ ક્યાં છે? મહારાજ હું ગામમાં અને રાજાભાઈ થયેલો પણ ક્યાંય સારો એવો મૃત્યુ ના મળ્યો એટલે હું તો પિંગલગઢના મહારાજા પ્રદ્યાતના પુત્ર પ્રતાપની સાથે હું શ્રીફળ સ્વીકારીને આવ્યો. અરે પંડિતજી, મેં તમને ના નથી પાડી. દેશ જાજો, પરદેશ જાજો, દેશ ન જાજો, શ્રીફળ પાડ. જય જગન્નાથ ભાઈ. અરે આ
સાવધાન બોલ રામાપીરની જય ભાઈઓ તથા બહેનો શાંતિ જાળવો આપને એક નમ્ર વિનંતી છે કે રામદેવની બેન સગુણાના લગ્ન થાય છે આપણે આંગણે તો આપણે હાથગણનું કરવું હોય તો બહેનો કરી શકો છો અને હાથગણનામાં શ્રીફળ પૈસા કોલકા આટલા તેમજ જૂનું બાનું કટાઈ કર હોનું છે તો હાલ જો ભાઈ કટાઈ કર હોનું હોય તો હાલે હા રામદેવની બેન સગુણાના આપણે આંગણે લગ્ન છે ભગવાનની બેન ના તો હાથ ગણું દેવું હોય તો જવા માંડો ફૂલની તો ફૂલની બાકડી પણ આપી શકો છો જેવો હોય જાંબરી ગામને જેવો હોય ભાઈ આપતા રહેજો મારી બહેનો રૂપિયા ભરાયા અને 11 રૂપિયા જયેન્દ્રભાઈ મકવાણા તે રામ
એમ કરીને ત્રીજું પિંગળ પૂરી થાય. ઓમ મંગલમ મહાગણાય નમઃ. બે ત્રેવીસ રૂપિયા હાથ ગણવા આવે ભાઈ બેન ચકવાને બેનું બાકી બે ગોર કરો ને ઉકેલ ગોળ જટા બાટીયા ને ઉકેલ ગોળ જટા બાટીયા ગોળ ગોળા જેવી કોણ ગોળ જટા બાટીયા ને ગોળા જેવી કોણ ગોળ જટા બાટીયા એ મને ગોળા જેવી કોણ ગોળ જટા બાટીયા એ ગોળ કરો ને ઉકેલ ગોળ જટા બાટીયા ગોળ કરો ને ઉકેલ ગોળ જટા બાટીયા આમ દીકરીઓ રોકે વેર નહીં મળે. અરે તારે વેર વાળું હોય તો તું કેટલું પાદરી આવજે.
મારી જાય
પિતાએ મારી દળાયો રે વીર તો દેખી ચાલી જાઉં અને હોતે હોતે પોતી એમની અને જને ગણે 51 હાર પણ જને ભાઈ ગોવિંદભાઈ ચાવડા 51 રૂપિયા, ઠકાભાઈ ભોજાભાઈ ચાવડા 51 રૂપિયા, વેજાભાઈ નારણભાઈ 25 રૂપિયા, મતવા લાખાભાઈ રૂપાભાઈ વાળા 101, મતવા ભાણજીભાઈ પ્રેમજીભાઈ 101, મેઘજીભાઈ અમરસિંહભાઈ નહેરુનગર 11 રૂપિયા, ભીમાભાઈ આલાભાઈ પરમાર કરશનભાઈ બકાભાઈ 25 રૂપિયા. સાતમો પરસો 5 વીરોને આપ્યો વીરોનો ગર્વ ઉતાર્યો અમારે બળિયા રણુજાના રાયને આઠમો પરસો રે દલુવાણિયાને આપ્યો આઠમો પરસો રે દલુવાણિયાને આપ્યો જંગલમાં સજેવન કર્યો અમારે બળિયા રણુજાના રાયને નવમો પરસો રે દિલ્હી બાદશાહને આપ્યો દિલ્હીમાં દેવળ શણાગાઓ અમારે બળિયા રણુજાના રાયને દસમો પરસો રે બેની સગુણાને આપ્યો પાણે દસ જેવન કર્યો અમારે બળિયા રણુજાના રાયને હરિના કરને રે બાકી હરજી રે બોલિયા હરિના ચરણો માં બાકી હરજી રે બોલિયા હે તેરે ગુણ લાગાયા હો અમારે બળિયા રણુજાના રાયને અમારે બળિયા રણુજાના રાયને અમારે બળિયા રણુજાના
માતા લીલણ દેની ઘર કે તમારો અજમલરાય તમને મળવા માંગે છે. એ સબુ કોઈ માણસ અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રયોગ તેને આવવા દો તો મારો પ્રેમીનો ભક્ત અજમલ છે. અરે આવો આવો અજમલજી અત્યારે મંદિરે આવવાનું કારણ શું? અરે પ્રભુ આપ તો દિલ્હીમાં નાશ છો હું સુમાર આવ્યો કે આપને ક્યાં આવે આપ તો સરળ માનવ ઉત્તમ છો. મને લાડુ માર્યો છે. લાડુ મારતા સંતોષ નથી તો જાળી મારી છે. જેથી મારે દરદથી ને ફાટો બને છે. અરે પ્રભુ મને માફ કરો તો પોતે જ માણસનું ભક્ષણ કરી રહ્યો છે તેને સહારવા અને ધર્મનો વધાર કરવા આ પોતે અરે અજમલજી હું કોઈ પેટ પાત્ર અવતાર લેતો નથી માટે તમને બીજું પુષ્પ આપું છું. આ પુષ્પની સાથે 4 વસ્તુ આપું છું. અભય કટોરો, વીર ગેજીઓ, અભય આચરો અને ચોથો આ પુષ્પ. સારેની પૂજા કરજો. વિરમદેવના જન્મપતિ 6 માસે હું બાળક રૂપે આવી પારણિયામાં પોટીશ. મારી અવતારની નિશાની છે. મેલમાં કંકુના પગલા પડશે. વરુણી ગાયને વાસણા થશે. ઉપરથી દૂધની દેર નીચે ઉતરે ત્યારે અજમલજી માનવું કે મારો અવતાર થઈ ચૂક્યો છે. ભલે પ્રભુ તમે તો મારે સરળ મનોકામના પૂર્ણ કરી માટે મારે એક રાસલીલા જઈ છે. આપ રાસલીલા બતાવો. અરે સંસાર સંસાર જોડ